टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। તો ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ભીષણ યુદ્ધ, જ્યાં ઇઝરાયલે 200 ફાઇટર જેટથી અનેક ઈરાની ઠેકાણાઓ પર હુમલો કર્યો છે. ઇઝરાયલે તેને ઓપરેશન રાઇઝિંગ લાયન નામ આપ્યું અને ઇઝરાયેલી હુમલામાં 6 ઈરાની વૈજ્ઞાનિકો, 20 લશ્કરી કમાન્ડર માર્યા ગયા છે. ઈરાનમાં અત્યાર સુધીમાં 78 લોકો માર્યા ગયા અને 350થી વધુ ઘાયલ થયા છે. જવાબમાં ઈરાને ઇઝરાયલ પર 150 મિસાઇલો છોડી અને ઈરાને ઓપરેશન ટુ પ્રોમિસ 3 નામ આપ્યું છે. ઈરાને ઇઝરાયલ તરફ બેલિસ્ટિક મિસાઇલો છોડી અને ઈરાને ઇઝરાયેલી સંરક્ષણ મંત્રાલયને નિશાન બનાવ્યું, જ્યાં ઇઝરાયલમાં રહેણાંક વિસ્તાર પર ઈરાની મિસાઇલનો હુમલો અને ડઝનબંધ મિસાઇલોએ ઇઝરાયેલી શહેરોને નુકસાન પહોંચાડ્યું છે. તણાવ વચ્ચે અમેરિકા ઇઝરાયલની મદદે આવ્યું. ટ્રમ્પે ઈરાનને ધમકી આપી અને કહ્યું કે પરમાણુ કરાર કરો, નહીંતર મોટો હુમલો થશે. ઇઝરાયલ ઈરાન વચ્ચે તણાવ હતો જ હવે યુદ્ધ શરૂ થઈ ચૂક્યું છે. તો ઇઝરાયલે ઈરાનના પરમાણુ અને અન્ય જે લશ્કરી ઠેકાણાઓ પર મોટો હુમલો કર્યો અને જેમાં 3 વરિષ્ઠ ઈરાની લશ્કરી અધિકારીઓ અને 2 પરમાણુ વૈજ્ઞાનિકો પણ માર્યા ગયા છે. 200થી વધારે IDA વિમાનોએ 330થી વધારે દારૂગોળા સાથે ઈરાનના જે 100થી વધારે જગ્યાઓ પર હુમલો કર્યો અને ઈરાન પર ઇઝરાયલે કરેલો અત્યાર સુધીનો આ સૌથી મોટો હુમલો છે. કારણ કે ઇઝરાયલના નિશાને આ વખતે ઈરાનના મિલિટરી બેઝ નહીં, પરંતુ મિલિટરી અધિકારીઓ અને ન્યુક્લિયર સાયન્ટિસ્ટ હતા અને તહેરાનમાં પણ અનેક સ્થળો પર વિસ્ફોટ થયા છે. ઇઝરાયલે દાવો કર્યો હતો કે ઈરાન ગુપ્ત રીતે પરમાણુ શસ્ત્રો બનાવી રહ્યું છે અને તેની પાસે થોડા દિવસોમાં 15 પરમાણુ બોમ્બ બનાવવા માટે પૂરતી સામગ્રી છે. આ હુમલો તેને રોકવા માટે કરવામાં આવ્યો હતો અને મિડલ ઇસ્ટમાં આ 2 મોટા દેશો વચ્ચે લડાઈ થાય તો તેની સીધી અસર પેટ્રોલ ડીઝલ પર થવાની છે. સ્ટોક માર્કેટ અને સોનાના ભાવમાં પણ હલચલ થવાની છે અને આ 2 દેશની લડાઈમાં સૌથી મોટો ખતરો અમેરિકાને છે. કારણ કે ઈરાને ધમકી આપી છે કે અમે ઇઝરાયલ સાથે તો બદલો લેશું જ, અમેરિકાને પણ નહીં છોડીએ. એટલે દેખીતી રીતે અત્યારે ત્રીજા વિશ્વ યુદ્ધ જેવી સ્થિતિનું પણ નિર્માણ અહીંયા થઈ રહ્યું છે. તણાવ વચ્ચે અમેરિકા ઇઝરાયલની મદદે આવ્યું છે. ટ્રમ્પે ઈરાનને ધમકી આપી, કહ્યું પરમાણુ કરાર કરો, નહીંતર મોટો હુમલો થશે. તો ઇઝરાયલ અને ઈરાન વચ્ચેનો આ ભીષણ યુદ્ધ અને આ ભીષણ યુદ્ધ જ્યાં મધ્ય પૂર્વ ભાગોની અંદર અત્યારે જે વિશ્વ યુદ્ધના એંધાણ તરફ ચીંધી રહ્યું છે અને આ જ મુદ્દે આપણે ચર્ચા કરવાના છે. આપણી સાથે રક્ષા વિશેષજ્ઞ અત્યારે જયદેવભાઈ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. જયદેવભાઈ, આપનું સ્વાગત છે. સર, પણ જે રીતે આપણે આ મેટર જોઈએ, જે રીતે યુદ્ધ છે, ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારા, કારણ કે આમાં અમેરિકા પણ વચ્ચે આવ્યું અને અમેરિકાએ ઇઝરાયલનો પક્ષ લીધો અને ઇઝરાયલના પક્ષ લેતા જ ઈરાને કહ્યું કે ઇઝરાયલને તો નહીં છોડીએ, પણ અમેરિકાને પણ હવે નહીં છોડવામાં આવે. આ સમગ્ર આ યુદ્ધને આપ કેવી રીતે જુઓ છો? સાથે સાથે જો આ વિશ્વ યુદ્ધ તરફ ખેંચાય છે તો એના પરિણામો કેવા હોઈ શકે? જી, સર્વપ્રથમ તો આ યુદ્ધને આપણે ખૂબ જ ગંભીરતાથી લેવું જોઈએ, તે વાત સ્પષ્ટ છે. ઇઝરાયલ જે એક ચક્રી રીતે આ લડાઈ લડતું રહ્યું, તો એ ઇઝરાયલે પણ સમજી લેવું જોઈએ કે અત્યાર સુધી ઇઝરાયલ જેમની સામે લડતું હતું તે યા તો બહુ જ નાનું સ્કેલની વાત હતી, લેબનનની જો વાત કરીએ તો, અથવા તો બધા એટલે દરેક જે સંગઠન જે હમણાં જેની સામે ઇઝરાયલ લડ્યું છે એ બધા પ્રોક્સી ટેરર ઓર્ગેનાઇઝેશન્સ હતા. એ હમાસ હોય, હિઝબુલ્લાહ હોય, હાઉદી હોય, તો એ બધા નાના મોટા આવા ત્રાસવાદી સંગઠનો માત્ર સામે ઇઝરાયલ એક ચક્રી રીતે લડતું રહ્યું છે અને એક તરફી રીતે જો જીતતું હોય તો એના કારણે છે. ઇઝરાયલને જરા પણ નબળું આંકવું જોઈએ નહીં અને ઈરાન સિમિલરલી એટલું મજબૂત છે કે ઇઝરાયલને એકદમ મજબૂત ટક્કર આપી શકે છે. આ વાતની સાથોસાથ ઇઝરાયલ ઈરાન આ બંનેના જે કમિટમેન્ટ લેવલ્સ છે
એ અત્યારે ખૂબ ઊંચા હોય તેવું દેખાય છે. ઇઝરાયલ વિશે આપણે ઘણું જાણીએ છીએ, આપણે ઘણું જોયું પણ ખરું, પણ જે રીતે અત્યારે ઈરાન આમાં એન્ટ્રી કરી રહ્યું છે અને ઈરાનમાંથી જે સ્ટેટમેન્ટ્સ આવી રહ્યા છે, જેમની હરકત દેખાઈ રહી છે, એ પણ એ તરફ દિશા નિર્દેશ કરે છે કે એ લોકો હવે આ વાતને હળવાશથી લેવાના નથી કે પછી ઇઝરાયલ સામે એકાદી સ્ટ્રાઇક કરીને અટકી જવાના નથી. એટલે ચોક્કસપણે આ એક ભીષણ યુદ્ધ તરફ વાત આગળ વધી રહી છે. હવે એ ભીષણતા અને તીવ્રતા લાંબા સમય સુધી રહે છે યા ટૂંકા સમય સુધી એ જોવું રહ્યું, અને નાના મોટા હમલાઓ થાય પછી થોડા દિવસોની શાંતિ રહે અને ફરી પાછા હમલા થાય તેવું રહે છે કે પછી નિરંતર ચાલતા હમલાઓ બંને દેશો એકબીજા તરફ કરતા રહે. ગત 2-3 દિવસમાં તો કોઈએ થંભવાનું નામ લીધું હોય તેવું છે નહીં. આ વાત થઈ. બીજી વાત અને ત્રીજી વાત, બાકીના દેશો અને વિશ્વયુદ્ધ જેવી સ્થિતિ, તો યસ, અમેરિકાએ તો હંમેશાને માટે ઇઝરાયલનો સપોર્ટ કર્યો જ છે. એવું લાગી રહ્યું હતું કે ટ્રમ્પ જે હવે અત્યારે મેક અમેરિકા ગ્રેટ અગેનની વાતો કરે છે અને પોતાના સૈનિકોને બહાર ન મોકલવાની અને એમાંથી ખર્ચ બતાવવાની પણ જે વાતો કરે છે, એ અમેરિકા પણ અત્યારે આ ઘડીએ ઇઝરાયલ સાથે ઊભું છે. જો આ તરફ એ વાત હોય તો બીજી તરફ એ હાઉદી, હેઝબુલ્લા, હમાસ આવા સંગઠનો હોય તો તેને બીજા દેશોનો પૂરો કમિટેડ સપોર્ટ ના મળે. પણ જ્યારે વાત આવશે ઈરાનની, તો ઈરાનને કદાચ પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે ખુલીને સપોર્ટ મળશે રશિયાનો, એને કારણે ચાઇનાનો પણ, અને કદાચ આ જ વાત આગળ વધારે વધે તો નોર્થ કોરિયાનો પણ. કેટલા પ્રમાણમાં હોય એ પછીની વાત છે, પણ આટલા રાષ્ટ્રોનો સપોર્ટ ઈરાનને ચોક્કસ મળશે તેવું થશે. એટલે આપણે બહુ જ લાંબા સમય સુધી ભીષણતા ચાલુ રહે તેવી લડાઈની અત્યારે વાત કરી રહ્યા છીએ, એ સ્પષ્ટ અત્યારે આપણે સમજવું જોઈએ. બિલકુલ બિલકુલ. અને જયદેવભાઈ, જે રીતે 150 મિસાઇલો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે, આપણે ગતરોજ પણ વાત કરી રહ્યા હતા કે જે રીતે ઇઝરાયેલે જે ઈરાન પર હુમલો કર્યો હતો, હવે ઈરાનનો જવાબ કેવો હોઈ શકે તેની આપણે ચર્ચા કરી રહ્યા હતા. પરંતુ હવે ઈરાન દ્વારા 100થી વધુ ડ્રોન દ્વારા હુમલો કરાયો, 150 જેટલી મિસાઇલો છે તે દાગી દેવામાં આવી ઇઝરાયેલ પર. પરંતુ શું હજુ પણ ઈરાન છે તે હુમલો કરવાનું કહી રહ્યું છે કે હજુ પણ આ તો શરૂઆત છે, હજુ પણ તેઓ હુમલો કરી શકે છે? અને આ બંને વચ્ચે જે અમેરિકાની એન્ટ્રી થઈ આની અંદર, કે અમેરિકાને પણ હવે ઈરાન નથી છોડવાનું, તો આને હવે કઈ એંગલ જોવો પડશે? કારણ કે શું અમેરિકાએ આ વચ્ચે આવ્યું તો ક્યાંક તેમને નુકસાન થયું? અમેરિકા નથી ઈચ્છતું કે પરમાણુ પણ સજ્જ અન્ય એક દેશ બની શકે. તો શું અમેરિકાની સ્ટ્રેટેજી આમાં કઈ રીતે આપ જોઈ શકાય? જી, ચોક્કસપણે અમેરિકા હવે એ પ્રકારનું વલણ નહીં લઈ શકે કે અમેરિકા કહે અને બધા નાટો રાષ્ટ્રો માની જાય. આ યુરોપીય રાષ્ટ્રો બધા જે પેલા અમેરિકાનો એક બોલ પડે અને એને ઝીલવા માટે તૈયાર રહેતા હતા, એવું કદાચ આ વખતે થાય તેવું લાગતું નથી. પણ યસ, અમેરિકા એકલું પોતે પોતાની રીતે ચોક્કસપણે એ ઈચ્છશે કે ઈરાન મજબૂત ના બને, અને ઈરાનને રોકવા માટે ઇઝરાયલની જે આ લડાઈ છેડી છે એમાં અમેરિકા ઇઝરાયલનું પૂરેપૂરો સમર્થન કરે. અમેરિકા એ પણ નહીં ઈચ્છે કે એક ન્યુક્લિયર પાવર, અને એ પણ પોતાને એડવર્સ, પોતાના માટે વિપરીત વિચારધારા ધરાવનારું કોઈ દેશ છે તે ન્યુક્લિયર પાવર બને મિડલ ઈસ્ટમાં. એટલે ઈરાનને આ વાતથી રોકવાના પૂરતા પ્રયત્નો અમેરિકા કરશે જ. અને એ પણ જોવું રહ્યું કે આવા સમયે અમેરિકા જ્યારે કદાચ પોતે પોતાની જાતને મિલિટરીલી, સૈન્યવી રીતે કમિટ ના કરે, કદાચ પણ એગ્રેસિવ રોલ અદા કરશે, જે અત્યાર સુધી તેણે કર્યો નથી. બાકીની બધી લડાઈ કે અથડામણોમાં, યુક્રેન રશિયા હોય, ભારત પાકિસ્તાનની વાત હોય કે પછી ઇવન ઇઝરાયલની વાત હોય, પણ આ વાતમાં ઈરાનને ન્યુક્લિયર પાવર ન બનવા દેવા માટે અગર સંયુક્ત રાષ્ટ્રમાં પણ અમેરિકાએ કંઈ કરવું પડશે તો એ કરવા માટે પણ અમેરિકા કોઈ પાછી પાની કરશે નહીં. અને યસ, એક વાત જે બિરદાવવી એવું નહીં કહું, પણ નોંધવી ચોક્કસ જોઈએ કે જેમ હંમેશાને માટે રહ્યું છે તેમ અમેરિકામાં આ પ્રકારનો કોઈ નિર્ણય કરવામાં આવશે
તો તેને લોકોનું તો ઠીક છે, પણ ડેમોક્રેટ્સ અને રિપબ્લિકન્સ આ અલગ અલગ પાર્ટી વિરોધ કરવાના બદલે એ નિર્ણયને સમર્થન ચોક્કસ આપશે. બિલકુલ. અને જયદેવભાઈ, બીજો એ પ્રશ્ન થઈ રહ્યો છે કે જો ઈરાન છે તે પરમાણુ વિકાસ પોતાનો કરે તેને લઈને ઇઝરાયલ ક્યાંક ગભરાયું હતું ને તેને જ કારણે ઇઝરાયલને નુકસાન થાય તેને લઈ તેણે આ રીતનો હુમલો કર્યો અને તેને રોકવાનો પ્રયાસ કરી રહ્યો છે. પરંતુ શું ઈરાન એ પરમાણુ વિકસાવવા માટે એ ના વિકસાઈ શકે? કારણ કે પોતાની સ્વરક્ષા માટે કાં તો પછી ડિફેન્સ સિસ્ટમ માટે અને પોતાનું સૈન્ય બળ મજબૂત કરવા માટે પરમાણુ અધિકાર તેમની પાસે હોય છે વિકસાવવાનો કે નથી હોતો, કે પછી એની આખી પ્રક્રિયા શું હોય છે? શું આગળ જે યુએન પાસેથી કોઈની પાસેથી પરમિશન કે લેવું પડતું હોય છે? ખૂબ સરસ પ્રશ્ન આપે પૂછ્યો છે. અને અત્યારે ઈરાન જે સ્થિતિમાં છે ને એને વિશે આપણે જો વિચાર કરતા હોય તો આવી સ્થિતિમાં એક સમયે ભારત હતું. અમેરિકાએ એ સમયે ઊભી કરેલી એક વાત જેને CTBT એવું કહેવાતું હતું, કોમ્પ્રિહેન્સિવ ટેસ્ટ બેન ટ્રીટી. જો આપને ત્યાં સારું માર્કેટ ખોલવું હોય, વેપાર કરવો હોય, વાણિજ્યમાં અમેરિકાનો સપોર્ટ જોતો હોય, યુનાઇટેડ નેશન્સ તરફથી તમારે કોઈ સેન્કશન્સ પ્રતિબંધો નોતરવા ના હોય, તો એ સમયે એટલે કે 90ના દશકમાં, 80ના મોડા દશકમાં અને શરૂઆતી 90ના દશકમાં આ CTBT કોમ્પ્રિહેન્સિવ ટેસ્ટ બેન ટ્રીટી ઉપર કેટલાય રાષ્ટ્રોને સહીઓ કરાવવાની ફરજ અમેરિકા પાડી રહ્યું હતું. આ સંધિનું નામ જ કોમ્પ્રિહેન્સિવ ટેસ્ટ બેન. આ પ્રકારની ટ્રીટી એટલે કોમ્પ્રિહેન્સિવલી કોઈ પણ કામ માટે પણ હવે એ ન્યુક્લિયર પાવરની તાકાત તમે પોઝિટિવલી વાપરવાના હો, કન્સ્ટ્રક્ટિવ કામોમાં વાપરવાના હો, એનર્જી કે સાયન્ટિફિક રિસર્ચ માટે વાપરવાના હો, તો પણ એ લિમિટેડ રીતે કરવી અથવા તો ના જ કરવી. એમ ટેસ્ટ બેન કે એ પ્રકારના અણુ પરીક્ષણો ઉપર પણ પ્રતિબંધ લાગવાની આ ટ્રીટી હતી. તો આ હતી, કેટલાય દેશો આમાં સિગ્નેટરી થયા હતા. અને એ થઈ ગયા પછી પણ જે રાષ્ટ્રો પાસે અણુ શક્તિ આવી ગઈ હતી એ લોકો માટેની એક સંધિ છે ને જેમાં પણ ઘણા દેશોએ સહી કરી હતી, એ છે NPT, નોન પ્રોલિફરેશન ટ્રીટી. એટલે કે જેટલા અણુ બોમ્બો આપની પાસે છે એટલા ભલે રહ્યા, પણ પ્રોલિફરેશન એટલે આપ વધારે એને એકત્રિત કરવાનું કામ નહીં કરો. તો આ બે એવી ટ્રીટી છે જે કોઈ પણ રાષ્ટ્રને આ પ્રકારના અણુ પરીક્ષણો કરવા માટે રોકતી હતી, અથવા જો હોય તો તેમાં વધારો કરવા માટે રોકતી હતી. મહદઅંશે આ ટ્રીટીઝની વાતો ઘણા દશકાથી, એટલે કે તકરીબન 2-2.5 દશકાથી કરવાની વાત બંધ થઈ ગઈ છે. પણ આ થી વિરુદ્ધ જઈને પોતે કંઈ અણુ શક્તિ બન્યા હોય તેવું ભારત અને પાકિસ્તાન જે 90ના દશકના મધ્ય સમયમાં બન્યું એ પછી કોઈ બીજાએ કર્યું પણ નથી. એટલે ત્યાં સુધી આ ટ્રીટીને કોઈ ઉલ્લંઘન કરનાર કે કંઈ નવું કંઈ કરનાર કોઈ હતા નહીં. પણ યસ, ચોક્કસપણે આ બે પ્રકારની વૈશ્વિક સંધિઓ છે જે એન્ટ્રીને રોકે છે અણુ પરીક્ષણ કરવા માટે, અને જે લોકો છે તે વધુ બળવત્તર ન બને તેના માટે પણ એ વ્યવધાનો, અડચણો ઊભી કરે છે એવું ચોક્કસપણે છે. અને આ જ વાતને વધુ રિલિજિયસલી ફોલો કરો તે પ્રકારનું વલણ અમેરિકા દાખવી શકે ઈરાનને આ બધું કરતું રોકવા માટે. કે ઈરાન અને ઇઝરાયલની વાત ચાલતી હોય તો પહેલું એ કે ઈરાન ઇઝરાયલ આ બંને વચ્ચે સૈન્યની તુલના કરીએ તો બલ સૌથી વધારે કોની પાસે મળી રહે સૈન્યની તુલનાએ, સાથે સાથે વાત કરીએ આમના ગુપ્તચર એજન્સીઝની, તો ગુપ્તચર એજન્સી કે જે સ્પાય એજન્સી છે તે ઇઝરાયલનું વધુ મજબૂત માનવામાં આવતું હોય છે, મોસાદ, અને જે રીતે તેમની ઇનપુટ્સ હોય છે તે પણ ગજબના હોય છે. જે આપણે અગાઉના જે ગાઝાની વાત કરીએ કે અગાઉના જે હિઝબુલ્લાને જે રીતે ખાત્મો કરવામાં આવ્યો હતો તે રીતની તેમની એજન્સીસનું કામ હતું. સાથે સાથે તેમની જે પ્રોક્સી વોર છે તેની વ્યૂહરચના આ વખતે કેવી હોઈ શકે? જી, જો તુલનાત્મક વાત કરવામાં આવે સૈન્યની તો આમ જુઓ તો બહુ વધારે ફેર બંને રાષ્ટ્રોમાં નથી.
ઇઝરાયલ અને ઈરાન વચ્ચે જાજો ફેર એટલા માટે નથી કે અલગ અલગ સૈન્યની પાંખોમાં અલગ અલગ મજબૂતાઈ બંને રાષ્ટ્રો પાસે છે. બહુ જ માઇનર એવો એડવાન્ટેજ ઇઝરાયલને છે, પણ જો નેવીની આપણે વાત કરીએ તો એમાં ક્યાંક ક્યાંક ઈરાન પણ આગળ નીકળી જાય છે. એ સિવાય કુલ પોપ્યુલેશન અને કુલ નાગરિકો પ્રતિ સૈનિકની જો વાત કરીએ તો તેમાં ઈરાન એક મોટું રાષ્ટ્ર છે, વધારે જનસંખ્યા છે અને એની ઇકોનોમી પણ મોરઓરલેસ વધારે સ્થાયી છે. એટલે બહુ જ આ બંને વચ્ચે કમ્પેરિઝન કરવું અઘરું છે. યસ, નૌસેનામાં થોડો હાથ ઉપર ઈરાનનો ચોક્કસ છે, પણ જ્યારે ક્યારે આપણે ઇઝરાયલની વાત કરતા હોય અથવા આ બાબતમાં તો કહીએ કોઈ પણ એ રાષ્ટ્રની વાત કરતા હોય તો ક્યારેક સંખ્યાબળ એટલું મહત્વનું નથી રહેતું હોતું જેટલી તેની કાર્યક્ષમતા અને તેની આ બહાદુરી, ઓડાસિટી, આ પ્રકારના એટેક્સ અથવા પોતાના રાષ્ટ્રને બચાવવા માટે, મરી પડવા માટેની તૈયારીઓ જે છે એ કેટલી વધારે છે તે જોવામાં આવે છે. ઈરાન કરતા એક સમયે ખૂબ મોટું વિશાળ સૈન્ય ઈરાક પાસે હતું. અમેરિકાએ પણ બધી જગ્યાએથી ભેગા કરીને સૈન્ય ભેગું કરવું પડ્યું હતું. ગલ્ફ વોર 1 અને ગલ્ફ વોર 2 બંનેમાં. ગલ્ફ વોર 1 જ્યારે કુવૈત ઉપર કબજો કરવાનો પ્રયત્ન ઈરાકે કર્યો ત્યારે, ને એ પછી સદ્દામને ખદેડી કાઢવામાં આવ્યા, એ ગલ્ફ વોર 2. આ બંનેમાં અમેરિકાએ બહુ જ મોટું સંખ્યાબળ ઊભું કર્યું હતું એમ માનીને કે ઈરાક પાસે ખૂબ સૈનિકો છે, પણ ઘણા બધા ઈરાકી સૈનિકોએ તરત જ હથિયાર હેઠા મૂકી દીધા હતા. તો જો વાત કરીએ આપણે ઇઝરાયલ અને ઈરાનની, તો એમની બંને રાષ્ટ્રોની, નાગરિકોની, સૈનિકોની કટ્ટરતા જે છે એ પ્રાધાન્ય લઈ લે છે, નંબર 1. નંબર 2, આ બધા હથિયારો ધરાના ધરા રહી જાય જો જે પ્રકારનો અટેક મોસાદ કરે છે એ કરવામાં આવે. જે પ્રકારનું સ્પાઈડર વેબ પ્રકારનો અટેક યુક્રેઈને રશિયા પર કર્યો, અચંબિત થઈ ગયું રશિયા. અને લગભગ એવું જ કંઈક આ પ્રકારના ટ્રક્સ લઈ જઈને ઈરાનની અંદર જઈને ઇઝરાયલનું મોસાદ આવા એટેક કરે અને ઓડાશિયસલી તેનો વિડીયો પણ જાહેર કરે. તો આ રીતે જો બંને રાષ્ટ્રો એકબીજા સામે લડતા હોય અને એર સ્પેસની વાત કરવામાં આવે, ઇઝરાયલ, ઇરાક, ઈરાન, આ બંને બધા દેશો વચ્ચે એટલી એરસ્પેસ પણ છે કે એ એરસ્પેસ ક્રોસ કરીને અટેક કરવા એ મોટી વાત છે. એ પણ જો કરવામાં આવતું હોય તો આ એક ઓછા શક્તિશાળી કે વધુ શક્તિશાળી રાષ્ટ્ર એ પ્રકારની નહીં, આ લગભગ સમ શક્તિ ધરાવનાર રાષ્ટ્રો વચ્ચેની લડાઈ તરીકે વાતને લેવી જોઈએ. બિલકુલ. અને આ જો આગળ યુદ્ધ વધે છે, આ ક્યારે લંબાવાય છે, કેટલા સુધી લંબાવાય તે હજી નિશ્ચિત નથી, પરંતુ આ જો યુદ્ધ આગળ વધે અને અટકે નહીં, તે દરમિયાન ભારતની કઈ રીતનું તેમનું સ્ટેન્ડ રહેવાનું છે, ભારત કઈ રીતે સ્ટેન્ડ કરી શકે છે, અને સાથે સાથે અન્ય દેશોની પણ વાત કરીએ વિશ્વના કે જે શક્તિશાળી દેશો છે તે કઈ રીતે હસ્તક્ષેપ કરી શકે યુદ્ધ અટકાવવા માટે કે પછી કોઈ પણ રીતે, અને સાથે સાથે ભવિષ્યના પરિણામો પર પણ નજર કરવાની અત્યંત જરૂરી છે. કારણ કે જો વિશ્વ યુદ્ધ તરફ આ દોરાય છે તો ભવિષ્યના કેવા ખતરનાક પરિણામો તમામ વિશ્વએ વેઠવાનો વારો આવશે. બીજા દેશોની જો આપણે વાતો કરીએ તો એમાં અમેરિકા ચોક્કસપણે ઇઝરાયલની પડખે ઊભું રહેશે. રશિયા, કદાચ ચાઇના, રશિયા વધુ મજબૂતાઈથી અને ચાઇના થોડું ઓછું એ ઈરાનને સપોર્ટ કરશે, એ વાત પણ સ્પષ્ટ છે. મિડલ ઈસ્ટમાંથી ઇસ્લામિક રાષ્ટ્રો ઈરાનની પડખે ઊભા રહી શકે છે અને મદદ કરી શકે છે. વાત આવે ભારતના સ્ટેન્ડની, તો ભારતને બંને સાથે લગભગ સારા સંબંધો છે, પણ છેલ્લા થોડા વર્ષોમાં જે રીતે પોતાની ચીન સાથેની નજદીકી વધારવામાં ઈરાન આગળ રહ્યું છે, ભારત સાથે જે એક ગેસ પાઇપલાઇનનો પ્રોજેક્ટ હતો તેમાં ટાલમટોલ કરવાનું, લ્યુકવોર્મ, ક્યારેક સારું, ક્યારેક નબળું, ક્યારેક નિષ્ક્રિય એવું વલણ ઈરાને અખ્તિયાર કર્યું છે. એ જોતા સંપૂર્ણ રીતે ભારત ઈરાનની પડખે ઊભું રહે તેવું તો નહીં જ થાય.
ભારતે જે પોતાની વિદેશ નીતિમાં થોડી તબદીલી કરી છે ને એ તબદીલી એ રહી છે કે ભારત હવે મલ્ટીલેટરલિઝમ તરફ આગળ વધતું હોય તેવું કહે છે. મલ્ટીલેટરલિઝમ એટલે એક કે બે ધુરી નહીં, એટલે કે જે કોલ્ડ વોર વાળી અમેરિકા કે રશિયા નહીં, એ સિવાય ભારત પોતે પોતાના સંબંધો પોતાના અનુકૂળતા પ્રમાણે અને પોતાના સ્વાર્થ પ્રમાણે પણ કહીએ તો એ રાખશે, અને એ પુરવાર કરતું આવ્યું છે ભારત છેલ્લા થોડા વર્ષો. તો આ વાત જો કરીએ તો ભારત ચોક્કસપણે, અને જે વૈશ્વિક સ્થાન ભારત અત્યારે ધરાવે છે એટલા માટે વિશ્વના હિતમાં, વિશ્વના શાંતિના હિતમાં પણ બંને દેશોને જલ્દી સમાધાન તરફ લઈ જવાની વાત ભારત ચોક્કસ કરશે. પણ એક ટાઈમ ટેસ્ટેડ મિત્ર, જેણે સૈન્યવી રીતે, ઇન્ટેલિજન્સની રીતે અને વૈચારિક રીતે અને સંયુક્ત રાષ્ટ્રમાં પણ હંમેશાને માટે ભારતની મદદ કરી હોય, તે પ્રકારના ઇઝરાયલની પડખે ભારત ચોખ્ખું ઊભું રહેશે. આજે પણ એ જ વાત ફલિત થઈ જ્યારે પ્રધાનમંત્રીજી એમના દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું કે ઇઝરાયેલી પ્રાઇમ મિનિસ્ટરે તેમને ફોન કરીને, ઇઝરાયલ તરફથી ફોન આવ્યો, એમણે ફોન કરીને કહ્યું, આખી વાતનો ચિતાર આપ્યો, કેવી રીતે અથડામણ ચાલી રહી છે તેની વાત કરી, અને એ સમયે પણ પ્રધાનમંત્રીજીએ જલ્દી શાંતિ સ્થાપવાની વાત કરી. પણ આ શાંતિ સ્થાપવાની વાત માત્ર લિપ સર્વિસ, બોલચાલની વાત રહેશે ઈરાન સાથે. ઇઝરાયલને કહેવું પડે એટલે ભારત કહેશે, પણ વૈચારિક રીતે, આઈડિયોલોજીકલી અને એક સૂત્રતાથી, હૃદયથી ભારત ઇઝરાયલની સાથે ચોક્કસ ઊભું રહેશે. અને જો ઊભું ના રહે તો કમસે કમ ઇઝરાયલને જે આ એક્ઝિસ્ટેન્શિયલ થ્રેટ લાગે છે તેમાં ઈરાન ઉપર જો તે વળતો પ્રહાર કરે તો તેને રોકવાની જાજી તસ્દી ભારત નહીં લે. મિડલ ઇસ્ટનું આ વોર, આ યુદ્ધ જો વધુ લંબાય તો એના પરિણામો કેવા આવી શકે? આપણે જો વાત કરીએ તો જે રીતે ક્રૂડ ઓઇલ છે ત્યાં આગળથી સપ્લાય થતું હોય છે, તેની પર કેવી અસર પડશે, માર્કેટ પર કેવી અસર પડે, વૈશ્વિક આર્થિક નુકસાન કેટલું વેઠી શકે? ચોક્કસપણે અત્યારે જ આપણે ઓલરેડી એના ટ્રેમર્સ ફીલ કરવા માંડ્યા છીએ. ગઈકાલે કુશાગ્રજી આપણે આપણી ચેનલના એક કાર્યક્રમમાં વાત કરી રહ્યા હતા, ત્યારે આપણે એ વાત થઈ કે ચોક્કસપણે શેર બજાર ઉપર આની અસર જોવા મળશે. અને આજે આપ જુઓ, લગભગ 24 કલાક પછી જ આપણે એ જાણીએ છીએ કે સોનાના ભાવમાં વધારો થયો છે. ગોલ્ડ રેટ્સ હેવ ઇન્ક્રીઝ. જ્યારે ક્યારેય ઇન્વેસ્ટર્સનું, લોકોનું શેર માર્કેટ ઉપર થોડું વિશ્વાસ ઓછું થાય છે ત્યારે સોનું અપ જતું હોય છે. તો એ આજે થયેલું આપણે ઓલરેડી જોઈ લીધું. આ બે બાબતો. ત્રીજી બાબતો સ્પષ્ટ છે, જો આ યુદ્ધ વધારે લાંબુ ખેંચાય અથવા થોડી એ ભીષણતા પણ અખ્તિયાર કરે તો ક્રૂડ ઓઇલના પ્રાઇસીસ ચોક્કસ વધશે, અને ઓઇલના પ્રાઇસ વધવાના કારણે બાકી બધા એન્સિલિયરી ગુડ્સ, સર્વિસીસના ભાવ પણ વધે અને તેની વૈશ્વિક અસર ચોક્કસપણે થાય. વધારામાં જેવી રીતે યુક્રેનમાં થયું કે ત્યાં લડાઈ થતી હોય અને ત્યાંના સપ્લાયર્સના ઓર્ડર્સ અલગ અલગ જગ્યાએ અલગ અલગ દેશોએ લીધા હોય, સપ્લાય કરવાના આયાત યા નિકાસ બંને તરફના, એમાં વ્યવધાન થયો, રોક થયું, અને એમાં ઘણા બધા સપ્લાયર્સ, ઇમ્પોર્ટર્સ, એક્સપોર્ટર્સને તકલીફ પણ પડી. તો એવું પણ જો આ યુદ્ધ લાંબુ થાય તો ઇઝરાયલ સાથે આપણે ખેતીની રીતે ઘણા બધા કનેક્ટેડ છીએ, ટેકનોલોજીમાં આપણે ઇઝરાયલ સાથે કનેક્ટેડ છીએ, થોડી સૈન્ય રિલેટેડ ગુડ્સ ખરીદવા લેવાની, ઇક્વિપમેન્ટ લેવાની ટ્રીટીઝ પણ ભારતની ઇઝરાયલ સાથે છે. આ બધી બાબતમાં ચોક્કસપણે અસર થઈ શકે છે. બિલકુલ. અને અત્યારે ફરીથી ઇઝરાયલે છે તે એકવાર ઈરાન પર હુમલો શરૂ કરી દીધો છે કે જ્યાં આગળ તે હમેદાન, લોરેસ્તાન અને કરમાનશાહ આ વિસ્તારો છે ઈરાનના કે જ્યાં આગળ ફરીથી હુમલો કરવામાં આવી રહ્યો છે. અને જયદેવભાઈ, આપ જોઈ રહ્યા છો જે રીતે હવે ફરીથી ઇઝરાયલ છે તે હવે યુદ્ધ શરૂ થઈ ચૂક્યું છે, કારણ કે જે રીતે ઈરાને પણ હુમલો કર્યો અને હવે ઇઝરાયલ પણ હુમલો કરી રહ્યો છે. અને સાથે ચેતવણી પણ આપી છે ઇઝરાયેલી સંરક્ષણ પ્રધાને કે જો ઈરાન વધુ મિસાઇલો છોડશે તો તહેરાન સળગી જવાનું છે. આ જે ઠેકાણા પર અત્યારે આ ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે ઇઝરાયલ દ્વારા, એક તો સૈન્ય ઠેકાણા અને સાથે સાથે પરમાણુ ઠેકાણા, અને 2 વૈજ્ઞાનિકોને પણ અત્યારે ઠાર કરી દેવામાં આવ્યા હતા ઇઝરાયલ દ્વારા. તો આ સમગ્ર તેમની જે આ સ્ટ્રેટેજી છે તેને કેવી રીતે જોવાય? ઇઝરાયલ ક્યારે પણ અટેક કરે છે તો આ જ રીતે અટેક કરતું હોય છે કે પછી એના ઓપરેશન્સ હોય છે તો એ આવા જ હોય છે. ક્યાંક
એને આપણે પ્રિસિશન બોમ્બિંગ કે પ્રિસિશન કિલિંગ કહીએ, જ્યાં તેના સાયન્ટિસ્ટો સુધી પહોંચી શકવું અને એને ખતમ કરી શકવાની કેપેબિલિટી ધરાવે. બિલકુલ. તો ક્યાંક જેને કાર્પેટ બોમ્બિંગ કહેવાય, એટલે કે આપણે કાર્પેટ, ગાલીચો, શેતરંજી પાથરી અને એક સાથે બધી વસ્તુને ઢાંકી દેવામાં આવે કે કવર કરી લેવામાં આવે, એ રીતે એક સાથે ઘણી બધી જગ્યાએ અટેક એ કરે, જે હમાસની સામે કરતા ઇઝરાયલ કરે છે. અને એ છે ટાર્ગેટ્સને પિન ડાઉન કરવા માટે, કે ખબર નથી ત્યાં કોઈ આપણું ટાર્ગેટ છે કે નહીં, બહુ વધારે મોટું ઇન્સ્ટોલેશન કે એ પ્રકારની જગ્યા છે કે નહીં, પણ ત્યાં અટેક કરો અને શ્રેણીબદ્ધ રીતે વેવ આફ્ટર વેવ, જાણે આમ મોજું ફરી વળે એવી રીતે અટેક કરતું હોય છે. તો આ બંને અલગ અલગ સ્ટાઇલ, પદ્ધતિના અટેક ઇઝરાયલ કરતું રહેશે એવું જોઈ શકાય. બિલકુલ. ઈરાન એનો વળતો પ્રહાર કઈ રીતે કરે છે તે ખાસ જોવું રહેશે, ઇન્ટરેસ્ટિંગ રહેશે. બિલકુલ બિલકુલ. જયદેવ સર, આપ અમારી સાથે જોડાયા, ચર્ચામાં ભાગ લીધો તે બદલ આપનો આભાર. તો હાલ અત્યારે ઇઝરાયલ અને ઈરાન વચ્ચે અત્યારે ભીષણ યુદ્ધ શરૂ થઈ ચૂક્યું છે. ઇઝરાયલે જે હુમલો કર્યો હતો તેનો જવાબ ઈરાન આપ્યો અને ફરીથી ઇઝરાયલ દ્વારા હવે મિસાઇલ હુમલો ઈરાન પર શરૂ કરી દેવામાં આવ્યો છે. અનેક વિસ્તારમાં હુમલાઓ થઈ રહ્યા છે. અને હાલ બુલેટિનમાં બસ આટલું. વધુ મહત્વના અપડેટ સમાચારો માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ. મને આપશો રજા. નમસ્કાર.